પરથી મેલ ઉતારી અને એક સુંદર ગણપતિ ભગવાનનું એક પુરુષનું પુતળું બનાવે છે. ભગવાનની શક્તિ અમે પ્રેરિત કરે. અહીંયા ભગવાનની આપેલી શક્તિ અંદર પધરાવે, પરિણામે બાળક ચૈતન્ય થાય છે. ભગવાનના શરણમાં વંદન કરતા કીધું, માં હું કોણ છું? બોલે, તમે મારા પુત્ર છો, તમારું નામ ગુણપતિ છે, તમારે મારી આજ્ઞાનું પાલન કરવાનું છે. પરિણામ ભવાની સ્નાન કરવા માટે જાય, દ્વાર બંધ થાય. અહીંયા ભગવાન મહાદેવનું આગમન થાય. ગણપતિ ભગવાન ના પાડે, બાપજી આપ ભીતર નહીં જઈ શકો, મારી માતા સ્નાન કરવા ગયા છે. ભગવાન શંકર કહે, મારા ઘરમાં જતો રોકનાર કોણ? બોલે, આપ કોણ છો? બોલે, હું ગૌરીનો પતિ છું. મહાદેવ, ઓ પિતાજી. ગણપતિ ભગવાને વંદન કર્યા, આદર કર્યો છે. ફરી મહાદેવ જવા ગયા, ના પાડી, બાપજી આપ જઈ નહીં શકો, મારી માતા સ્નાન કરવા માટે ગયા છે. અહીંયા ભગવાન હઠ કરીને જવા ગયા. ગણપતિ ભગવાનથી સહન થયું નહીં. ગણપતિ એક ચડી મારીશ, એક લાકડી મારી અને એક લાકડીએ ભગવાન શંકરનું ઠેકાણે આવી ગયું, દૂર જઈને બેઠા છે. અહીંયા લોકો એમ કહે, શંકર ભગવાનને ગણપતિએ લાકડી મારી હોય તો દીકરો બાપને મારી મર્યાદા તૂટી કહેવાય. અહીંયા કોઈ મર્યાદા તોડવામાં નથી આવી ગણપતિ દ્વારા. ગણપતિએ લાકડી મારી, હા બરાબર છે, પણ હું લેવા મારી કે કોઈ પણ સ્ત્રી સ્નાન કરતી હોય ત્યાં જાવું એ પાપ છે. અને ભગવાન એક મર્યાદા તોડી રહ્યા હતા, કોઈ પણ નારી સ્નાન કરતી હોય ત્યાં જાવું એ પાપ છે. પરિણામ ભગવાને મર્યાદા તોડવા જઈ રહ્યા હતા, એક અસ્મિતાનો અપરાધ કરતા હતા. હગો બાપ હોય અને કોઈની માન મર્યાદા પર ઘા કરતો હોય, કોઈ બેન બેટીની ઉપર પ્રહાર કરતો હોય તો એવા બાપને અટકાવી શકાય અને સમજાવી શકાય. કોઈ બાપ શરાબ પીને આવે, આખા ઘરને પરેશાન કરતો હોય, પોતાની માને મારતો હોય તો યુવાન દીકરા એવા બાપનો હાથ પકડવો એ ફરજ છે. માના નબળા વિચારો હોય તો યુવાન દીકરી માને કહી શકાય કે માં તમારા જીવનને સુધારી નાખો. અહીંયા ગણપતિ ભગવાને જરૂર પ્રહાર કર્યો છે, પણ ધર્મના રક્ષણ માટે, માની આજ્ઞાના પાલન માટે અને માની મર્યાદા બચાવવા માટે. દેવતાઓ ભેગા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયને થયું કે આટલી બધી તાકાત આ બાળકમાં છે, જો આનો એક દેવ બનાવવામાં આવે તો આ રાષ્ટ્રને એવું દેવ આપી શકાય જે વિઘ્નહર્તો, પણ આનો પુનઃ જન્મ અનિવાર્ય છે. ફરીવાર ભગવાન શંકરનું યુદ્ધ થાય છે. ત્રિશુલવાળા ગણપતિ ભગવાનનું મસ્તક ઉતારવામાં આવે, પરિણામે કોલાહલ થાય. ભવાની બહાર આવે તો પોતાના પુત્રને મસ્તક વગર જોવે, રોષ આવે, જાઓ મારો દીકરો, નહીં તો આ ધરતી માથે કોઈનો ન રહેવો જોઈએ. પરિણામે ચંડિકાઓને ઉત્પન્ન કરે, ચંડિકાઓ વિનાશ કરવા લાગે. દેવતાઓથી સહન થાય નહીં. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે કે માં આપના ક્રોધને શાંત કરો. બોલે, મારા બાળકને સજીવન કરો. શિવગણોને મોકલવામાં આવે છે, હાથીનું મસ્તક લાવવામાં આવે, ગણપતિના શરીરમાં મસ્તક લગાડે. અહીંયા ગણપતિ ભગવાન સજીવન થાય છે. જેમ સુતેલો બાળક ઉભો થાય એમ ગણપતિનો પુનઃ જન્મ થાય. બધા જયકાર બોલાવે છે. બોલે ગણપતિ મહારાજ કી જય, એકદંત ભગવાન કી જય, ગજાનન ગણેશ મહારાજ કી જય. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાતી પાર્વતીને પિતા મહાદેવા, માતા જની પાર્વતી જાઓ પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાની પાર્વતીને લામથી મોટા બધા એવા. માતા જાની પાર્વતીને પિતા મહાદેવ. આ અમારા નાના ગણેશ કુંડ વગેરે. વાહ લે આ લે આમ લે ભાઈ, બહુ જાજા ગણપતિ આવ્યા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાતી પાર્વતીને પિતા મહાદેવા, માતા જની પાર્વતીને પિતા મહાદેવા. અહીંયા ગણપતિ ભગવાનનું જન્મ
છે બાપ, આપણે બધા ઉત્સવ કરી રહ્યા છે, પણ એક વિનંતી છે આમ સમાજને કે કોઈ ઊભા થઈ અને જાય નહીં. હું સૂચના આપી દઉં, આવતીકાલે બપોરે 12:30 વાગે કથાનો વિરામ છે અને જેટલા શ્રોતાઓ અહીંયા બેઠા છે એ તમામ શ્રોતાઓને કાલે મહાદેવ હાર અહીંયા પ્રસાદ લેવાનો છે. તમામ શ્રોતાઓને મારા એરવાડિયા પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવે. જેટલા શ્રોતાઓ એટલા બધાને બપોરે પ્રસાદ અહીંયા લેવાનો છે. આ ખાસ વિનંતી છે અને મહાદેવનો પ્રસાદ છે. ખાસ પરિવારજનો કાલે સવારમાં સમયસર કથામાં આવે. 8 વાગે કથાનો પ્રારંભ થાય, 9 વાગ્યા સુધી પૂજા છે, 9 થી 12, 12:30 કથાનો વિરામ છે. દરેક પરિવારો ખાસ કાલે કથામાં ભાગ લે અને મહાપ્રસાદ લેવા માટે રોકાય એની ખાસ વિનંતી. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય દેવા માતા જાકે પાર્વતી ને પિતા મહાદેવા, માતા જાકે પાર્વતી ને પિતા મહાદેવા. એ મારા ગણેશ ઓળખાઈ જાય, એનું નૃત્ય જ કહી દે કે આ અમારો મૂળ ગણપતિ, આ અમારો ચુની ગણપતિ. ચુનીલાલ વાહ, રાહુલ નો જેને થઈને વધારી વાહ. જય ગણેશ જય ગણેશ દેવા ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાકે પાર્વતી ને પિતા મહાદેવા, માતા જાકે પાર્વતી ને પિતા મહાદેવ. એક દંત દયાવંત ચાર ભુજાધારી, એક દંત દયાવંત ચાર ભુજાધારી, એક દંત દયાવંત ચાર ભુજાધારી, એક દંત દયાવંત ચાર ભુજાધારી. મસ્તક પારા સિંદુર સોહે મુશ્કની સવારી, મસ્તક પર સિંદુર સોહે મુસ્ક કી સવારી. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાકે પાર્વતી ને પિતા મહાદેવા, માતા જાકે પાર્વતી ને પિતા માતા જાકે પાર્વતી ને પિતા મહાદેવા, માતા જાકે પાર્વતી ને પિતા મહાદેવા. તને પાન ચડે ઓર ચડે મેવા, ફૂલ ચઢે પાન ચઢે ઓર ચઢે મેવા. ફૂલ ચડે પાન ચડે ઓર ચડે મેવા, પાન ચઢે ફૂલ ચઢે ઓર ચઢે મેવા. લડુ અલકા ભોગ લગે સંત કરે સેવા, લડુ અટકા ભોગ લગે સંત કરે સેવા. ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. એક સકડું બનાવો. જય ગણેશ જય ગણેશ દેવા. ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાકે પાર્વતી ને પિતા મહાદેવા. માતા જાકે પાર્વતી એક રાસ ગોઠવો રાસ. ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો. ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો. ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો. ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો. બાપા ગજાનંદ આયો.
ગણેશ દેવા રાજા છે પાર્વતી ને પિતા મહાદેવા માતા જાકી પાર્વતી ને પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા રાજા છે પાર્વતી ને પિતા મહાદેવા માતા જાકી પાર્વતી ને પિતા મહાદેવા જન કો પુત્ર દે નિર્ધન કો માયા જન કો પુત્ર દે મોઢન કો માયા જન કો પુત્ર દે ગોઢન કો કાયા જન કો પુત્ર દે મોઢન કો કાયા ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા રાજા છે પાર્વતી ને પિતા મહાદેવા માતા જાકી પાર્વતી ને પિતા મહાદેવા માતા જાકી પાર્વતી ને પિતા મહાદેવા માતા જાકી પાર્વતી ને પિતા મહાદેવા કૈલાસ में आनंद भयो जय गणेश लाल कैलाश में आनंद भयो जय हो गणेश लाल की 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 कैलास में आनंद भयो जय हो गणेश लाल कैलाश में आनंद भयो जय हो गणेश लाल की कैलास में आनंद भयो जय हो गणेश लाल कैलाश में आनंद भयो जय हो गणेश लाल की हाथी दियो घोड़ा दियो मोर दियो पालकी हाथी दियो घोड़ा दियो और दियो बाल की हाथी दियो घोड़ा दियो मोर दियो पालकी हाथी दियो घोड़ा दियो और दियो बाल की कैलास में आनंद भयो जय हो गणेश लाल कैलाश में आनंद भयो जय हो गणेश लाल की कैलास में आनंद भयो जय हो गणेश लाल की कैलास में आनंद भयो जय हो गणेश लाल की पार्वती के लालो भयो जय हो गणेश लाल की पार्वती को लालो भयो जय हो गणेश लाल की कैलास में आनंद भयो जय हो गणेश लाल की महादेव जी को लालो भयो जय हो गणेश लाल की महादेव जी को लालो भयो जय हो गणेश लाल की कैलास में आनंद भयो जय हो गणेश लाल की कैलास में आनंद भयो जय हो गणेश लाल की हाथी दियो घोड़ा दियो और दियो पाल की हाथी दियो घोड़ा दियो और दियो पाल की पार्वती को लालो भयो जय हो गणेश लाल की पार्वती को लालो भयो जय हो गणेश लाल की कैलास में आनंद भयो जय हो गणेश लाल की कैलास में आनंद भयो जय हो गणेश लाल की जय माने आनंद भयो जय हो गणेश लाल कैलाश में आनंद भयो जय हो गणेश लाल की 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 जय महादेव लाल की जय हो गणेश लाल की जय महादेव लाल की जय महादेव लाल की जय हो गणेश लाल की जय हो गणेश लाल की जय महादेव लाल की जय हो गणेश लाल की जय कार्तिक लाल की जय हो गणेश लाल की जय हो कार्तिक लाल की कैलास में आनंद भयो जय हो गणेश लाल की कैलाश में आनंद भयो जय हो गणेश लाल की कैलास में आनंद भयो जय हो गणेश लाल की कैलाश में आनंद भयो जय हो गणेश लाल की जय हो गणेश लाल की जय पार्वती लाल की जय हो गणेश लाल की जय पार्वती लाल की जय हो गणेश लाल की जय पार्वती लाल की जय हो गणेश लाल की जय पार्वती लाल की जय हो पार्वती लाल की जय हो भोले लाल की जय पार्वती लाल की जय हो भोला लाल की कैलास में आनंद भयो जय हो गणेश लाल कैलाश में आनंद भयो जय हो गणेश लाल की 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 हाथी दियो घोड़ा दियो
ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા ઘીમાં લાડુ ઘીમાં લાડુ ગણપતિ બાપા ગણપતિ બાપા મોરિયા રે બાપા મોરિયા મોરિયા રે મોરિયા રે બાપા મોરિયા રે ગણપતિ બાપા ગણપતિ ભગવાનના જન્મ બાદ ગણપતિ બધા ગાદી પર બેસી જાય, બેનો ઓડિયન્સમાં બેસી જાય. ભગવાનનો થોડું રૂપ દર્શન કરી લઈએ. ગણપતિ એટલે કોણ? ગુણપતિ. જે માણસના જીવનમાં ગુણનો સ્વામી બનીને રહે એના જીવનમાં વિઘ્ન ના આવે. ગણપતિ એ વિઘ્નના હરતા દેવ છે. ગણપતિ ભગવાન
એ ગુણના પતિ છે. કથા પર ધ્યાન દેશો એક જ મિનિટ માત્ર. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી એ ગણપતિ ભગવાનના જન્મની તિથિ. 12 ચંકટ ચોથનું કોઈ વ્રત કરે તો એમને કોઈ પણ અનકરણી એમના પરથી જતી રહે, એ બંધનથી મુક્તિ મળે. જે મનુષ્ય ગણપતિ ભગવાનની સાધના કરે એના જીવનમાં વિઘ્ન ના આવે. તો આપણે ગણપતિ ભગવાનની પ્રાર્થના કરીએ એમ નહીં. આપણે શું કરીએ? ચોથના દિવસે ગણપતિ ભગવાનને હેઠા ઉતારીએ, બેસા સિંદૂરના લપેડા મારીએ, લાડવા ધરીએ. લાડવા આપણે કહે ગણપતિ ભગવાનને કાંધીએ ચડાવી દઈએ. આવતી ચોથ સુધી ગણપતિ જાણે ને કાંધી જાણે નહીં. અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસ બંને ઘટે છે. ગુણપતિ જે માણે પોતાના જીવનમાં વિઘ્ન ના આવવા દેવું હોય એને 5 સૂત્રો ગણપતિ ભગવાનના જીવનમાંથી લેવા. પહેલું, ગુણપતિ જે પોતાના ગુણનો ધણી બનીને રહે એના જીવનમાં વિઘ્ન ના આવે. ગુણના સ્વામી